ભીમ કે તો મારે રાસુ યજ્ઞ કરવો નથી. ન તૂટે તો ભીમે પૂછ્યું હનુમાનજી મહારાજ કે તું કે ઈ કરીશ જા. આમ કહીને અમુક પુરાણમાં કથા છે ભીમે બાંધી, અમુક કેમ કે છે ભગવાને પાર બાંધી, અમુક કેમ કે અર્જુને બાંધી. હનુમાનજી મહારાજ જય શ્રી રામ કહીને તોડી નાખે. 1 2 3 4 5 6 વખત તોડી નાખી. 7મી વખત પારી બાંધવા ગયા. હનુમાનજીને એમ થયું હમણાં તૂટી જશે. એમાં શું, ભીમને ગર્વ વયો ગયો, અભિમાન વયો ગયો. ભગવાને સુદર્શન ચક્ર મૂકી દીધો. હનુમાનજી મહારાજે એક કૂદકો માર્યો, પારી ન તૂટી. બીજો કૂદકો માર્યો, પારી તૂટી નહીં. ત્રીજો કટકો ન તૂટી. ખૂબ કોશિશ કરી, પારી તૂટી નહીં. ત્યારે હનુમાનજીએ કીધું હારી ગયો, બોલો શું કરવાનું? ત્યારે કીધું જાઓ, જ્યારે રણ મેદાનમાં લડાઈ થતી હોય ને તમારે અર્જુનની ધજામાં બિરાજમાન રહેવાનું. કીધું બહુ સારું. અને ભીમ લઈને ચાલતા થયા. જરાસંધ પાસે ગિલિવ્રત કીડાની અંદર પધાર્યા છે. અને ત્યાં આવ્યા અને સાધુનું રૂપ ધારણ કરીને ગયા. ઝાલર વાગવા લાગી ઓટોમેટિક. જરાસંધે કીધું તમે કોઈ ભિક્ષુક નથી, તમે ક્ષત્રિય છો, કોણ છો બોલો? એના સ્વરૂપમાં આવીને કીધું. ત્યારે કીધું અર્જુન છે, એની સાથે લડાઈ કરવી હોય તો ના નહીં, પણ અર્જુન નાનો છે એટલે લડાઈ ન થાય. કૃષ્ણ તમે મને 17 વખત હરાવ્યો છે, પણ 18મી વખત મેં તમને હરાવ્યા છે, એટલે તમારી સાથે પણ લડાઈ નહીં થાય. ભીમ સાથે લડાઈ કરવું બરોબર છે. અને જરાસંધને ભીમ સાથે લડાઈ કરવાની વાત કરી. ઘણો સમય રોકાણા છે. ત્યાં જઈમાં ભોજન કરી અને પછી લડાઈ કરવાની તૈયારી કરી. આ વખતે થયું એવું, ભીમ અને જરાસંધ બે લડાઈ કરે છે, પણ જરાસંધને મારી શકતા નથી. ખૂબ કોશિશ કરી. ત્યારે ભગવાને ઈશારો કરીને કીધું કે હાથ રાખી અને કીધું મુઠ્ઠી રાખી. આ પ્રમાણે કીધું બે શરીરના ટુકડા કરી નાખ. શરીરના બે ટુકડા કર્યા. જેવા ટુકડા થઈ ગયા, ભીમને એમ થયું જરાસંધ મૃત્યુ પામ્યો. તો બે ટુકડા દળદળ કરતા ભેગા થયા. બીજી વાર કોશિશ કરી, પાછા ભેગા થયા. ભગવાનને સામો જોયું. ભગવાને કીધું ઈશારાથી કે તું લિંગની સ્થાપના કર. આ વખતે બે ટુકડાનો ઘા કર્યો અને રેતી ધૂળ લઈ અને બોલ્યો ભીમ હર હર મહાદેવ. ધૂળ ભેગી કરી લિંગની સ્થાપના કરી દીધી. આ જરાસંધના બે ટુકડા દળદળ કરતા પાસે આવ્યા, પણ ભેગા ન થયા અને જરાસંધનું મૃત્યુ થયું છે. 18,000 રાજાઓને કેદમાંથી છોડાવ્યા છે. બધાને આમંત્રિત કર્યા અને જરાસંધના દીકરા જેનું નામ સહદેવ છે એને રાજ આપી અને ચાલતા થયા. સુંદર મજાની યજ્ઞશાળા તૈયાર થઈ છે. બધા દેશ વિદેશથી આમંત્રિત કરવામાં આવ્યા. રાસુ યજ્ઞની તૈયારી થઈ છે. અને બ્રાહ્મણોને બોલાવવા માટે, સાધુઓને બોલાવવા માટે ભીમ ગયા. બધા બ્રાહ્મણોને બોલાવે છે, પણ માર્કંડ ઋષિ આવતા નહોતા. બહુ કોશિશ કરી, આવ્યા નહીં. ઋષિએ ક્રોધાયમાં ન કીધું કે હવે બીજી વાર મને બોલાવવા નહીં આવતો ભીમ, નકર હું તને શ્રાપ આપીશ. ત્યારે ભીમે ભગવાનને વાત કરી. ભગવાને એવી માયા કરી કે ઋષિ પધાર્યા છે. અને ઋષિએ ભગવાનની સ્તુતિ કરીને કીધું કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટાશ્યપાત્રાશ્યપુટે મુકુંદ ભગવાન, હું તમારી સ્તુતિ કરું છું. કારણ કે ભગવાને માયા જ એવી કરી હતી. મેં એક સંત પાસે સાંભળ્યું છે કે ભગવાને માયા કેવી કરી કે ઋષિ પોતાના આશ્રમમાં બેઠા હતા અને ઓચિંતું પાણી ભરાવા લાગ્યું. આખા આશ્રમમાં પાણી ભરાઈ ગયું. ઋષિ આખા આશ્રમના ઝૂંપડા ઉપર ચડી ગયા, તો પણ પોતે રહી નહોતા શકતા. એટલે બાજુમાં એક વૃક્ષ છે, વૃક્ષની ડાળી પકડી વૃક્ષ ઉપર ચડી ગયા. પોતાની છાવણી આખી ડૂબી ગઈ. વિચાર કર્યો હજી પ્રલયની તો વાર હતી ને, પ્રલય થઈ કાં ગયો? છેવલી ઊંચલી ટોચની ડાળ હતી ને, ત્યાં ઋષિ જઈને બેઠા. એ ઋષિ બેઠા છે, ચારે બાજુ પાણી છે. અને ભગવાને કેવી લીલા કરી, મદારીનું રૂપ લઈ એક શ્વાનને સાથે રાખી આવી, એના દૂધની ખીર બનાવી અને ખીર બનાવી 4 ભાગ કરી. પેલો ભાગ માછલાઓનો, બીજો ભાગ શ્વાનનો, કૂતરીનો
અને ત્રીજો ભાગ એ પોતાનો અને ચોથો ભાગ અતિથિનો. શ્વાન એટલે એક કૂતરી છે, એને ભેગી સાથે લઈ વતન એના દૂધની ખીર બનાવી. અને ત્યારે એ માર્કંડ ઋષિ પોતે વિચાર કરે છે કે અતિથિનો ભાગ આપ્યો એ હું લઈ શકું છું, પણ મારે એના દૂધની ખીર કઈ રીતે જમાય, તો દોષ છે. એટલે પોતે વિચાર કરે આ પ્રલય થઈ ગયો, આ પ્રલય કેદી પૂરો થાય, જલ કેદી ઉતરે અને કેદી હું ભોજન કરું, જો નહીં કરું તો મૃત્યુ પામીશ. આમ કહી ભગવાનને મનોમન આરાધના કરે, ભગવાન બહુ ભૂખ લાગી છે એટલે જમું છું, બાકી જમત નહીં. આમ કહીને જે આંખ ખોલે તો નથી પાણી, નથી શ્વાન, નથી મદારી, પોતાના આશ્રમમાં બેઠા છે. જે વૃક્ષની ડાળ ઉપર પોતે ચડ્યા એ વૃક્ષની ડાળ સામું જોયું, એ વડલાનું ઝાડ હતું. એના પાંદડામાં જોયું ને તો ત્યાં ભગવાન બાલમુકુંદના દર્શન થયા. અને સ્તુતિ કરી, કરારવિંદે નપદારવિંદમ. કર એટલે હાથ, કરથી પોતે નપદારવિંદમ પગને પકડ્યો છે, અને પગ પકડી મુખારવિંદે એટલે પોતાનો જમણા પગનો અંગૂઠો પોતે મોઢામાં લીધો છે. વિનિવેશયંતમ વટસ્ય પત્ર, વટ એટલે ઝાડવું વડલાનું, પત્ર એટલે પાન. વટસ્ય પત્ર સ્યપુટે શયાનમ, એમાં ભગવાન તમે સૂતા છો. એવા બાલમુકુંદ ભગવાન હું તમને નમસ્કાર કરું છું. બાલમ મુકુંદમ મનસા સ્મરામિ, હું તમને સ્મરણ કરું છું, પગે લાગુ છું. આ પ્રમાણે કીધું. અને ભીમને કીધું, ભીમ તમે જાઓ, હવે ઋષિને બોલાઈ આવો. પછી કે ઋષિ મને શ્રાપ દેશે તો હું શું કરું ભગવાન? ભગવાન કે ચિંતા ન કરો, ઋષિ તમને શ્રાપ દે તો તમારે એમ કહેવાનું ભગવાનને કે ભગવાને કેવડાવ્યું છે, ખીર ખાધી કે ન ખાધી, એટલું જઈને કહેજો ને. ગયા છે અને ગયા બાદ ઋષિને વાત કરી. ઋષિ કીધું હું તને શ્રાપ આપીશ, મેં તને ના નથી પાડી હું નહીં આવું. ત્યારે કીધું ભગવાને કેવડાવ્યું છે, ખીર ખાધી કે નહીં? ઋષિ ઊભા થઈ ગયા અને યજ્ઞમાં પધાર્યા છે. દેશ વિદેશથી રાજાઓ આવ્યા છે. જરાસંધનો દીકરો સહદેવ પણ આવ્યો છે. કૌરવો પાંડવો બિરાજમાન થયા છે. યજ્ઞની અંદર આહુતિઓ દેવાય છે. સ્વાહા સ્વાહા કની ધન્ય સનિયમ સંભળાય છે. સુખદેવજી મહારાજ કહે એટલું યજ્ઞમાં ઘી હોમ્યું છે કે ભગવાને કીધું બસ કરો, હવે બસ કરો. યજ્ઞ પરિપૂર્ણ કરી અવભૃત સ્નાન કરી અગ્ર પૂજા કોની કરવી? કોઈ કહે ઋષિઓની કરો, કોઈ કહે ગુરુ દ્રોણની કરો. જરાસંધના દીકરા સહદેવે કીધું અગ્ર પૂજા કરવી હોય તો જગતના ગુરુ હોય તો ભગવાન નારાયણ કૃષ્ણ છે. કૃષ્ણ વંદે જગત ગુરુ, એની અગ્ર પૂજા થવી જોઈએ. જેની પૂજા કરવા માટે ધર્મરાજા જઈ રહ્યા છે. આ વખતે થયું એવું, શિશુપાલ ઊભા થઈ ગયા છે. આની અગ્ર પૂજા ન હોય, જે દહીં દૂધ માખણની ચોરી કરે, બીજાની સ્ત્રીઓનું હરણ કરી જાય, એની અગ્ર પૂજા ન હોય. ગાળો દેવા લાગ્યા અને ગાળો 100 સુધી પહોંચી અને જ્યાં 101 ગાળ આપી ભગવાને સુદર્શન ચક્રને યાદ કરી, સંધાન કરી. સુદર્શન ચક્ર ભરવા લાગ્યો, શિશુપાલ દોડવા લાગ્યા. ભગવાને સુદર્શન ચક્રનો ઘા કર્યો. આ વખતે આગળ શિશુપાલ, પાછળ સુદર્શન ચક્ર, અને બધા ઊભા થઈ ગયા. હાહાકાર મચી ગયો, ઊભા થઈ દોડવા લાગ્યા. શિશુપાલ ભાગી રહ્યા છે અને સુદર્શન ચક્ર જઈ શિશુપાલના ધડ મસ્તક કાપી નાખ્યા. નિધનમ ગતઃ, એનું મૃત્યુ થયું. તેની જ્યોત ભગવાનમાં લીન થઈ છે. સુખદેવજી મહારાજ કહે રાજન, ત્યારબાદ ભગવાનની અગ્ર પૂજા કરવામાં આવી અને પૂજા પરિપૂર્ણ થઈ પછી બધા બ્રાહ્મણોને ભોજન કરાવ્યું છે. ભોજન કરાવ્યા બાદ બધા બ્રાહ્મણની હેઠી પાતર ભગવાનને ઉપાડી છે. સેવા ભગવાને કરી છે. અને ત્યારબાદ દક્ષિણા દેવાનો સમય થયો ત્યારે ભગવાને કીધું દુર્યોધનના હાથથી દાન દેવડાવો. અને દુર્યોધનના હાથથી દાન દેવડાવે, બધું દાન વધારે દેવા લાગ્યા કે પાંડવો પાસેથી દાન વગરના બ્રાહ્મણો જાય ને તો એ આ પાંડવોને શ્રાપ દેતા જાય. એને બદલે વધારે બમણું પ્રાપ્ત થયું અને વધારે દાન આપ્યું. અને પાંડવોની જે કીર્તિ ફેલાણી હતી વધારે ફેલાણી કે પાંડવો જેવો રાસસૂય યજ્ઞ કોઈ કરે તો નહીં, પણ પાંડવો જેવી દક્ષિણા પણ કોઈ આપે નહીં. બીજાનું ખરાબ કરવા જાય ને તો પેલા ખરાબ આપણું થાય, અને બીજાનું સારું કરવા જાય તો પેલા આપણું સારું થાય.
પાંડવોની કીર્તિ ફેલાણી અને ત્યારબાદ દુર્યોધન ઇન્દ્રપ્રસ્થ નગરીમાં ફરવા લાગ્યો અને દુર્યોધનનું માન ભંગ થયું છે. જ્યાં જલ હોય ને આ પૃથ્વી દેખાય, પૃથ્વી હોય ને આ જલ દેખાય. અને દ્રૌપદી કીધું કે અંધના તો અંધ જ હોય છે. દુર્યોધનનું અપમાન થયું છે. અને ત્યાર પછી ભગવાન પોતે પાંડવો પાસે બિરાજમાન છે. આ બાજુ પ્રદ્યુમ્નજી છે એ પોતે દ્વારકાપુરીમાં છે. એમાં સાલ્વ રાજાએ માયા કરી છે. ભગવાનને ખ્યાલ આવી ગયો. ઉદ્ધવ અક્રૂર બલભદ્રને સાથે લઈ દ્વારકામાં આવ્યા તો સાલ્વ રાજા અને પ્રદ્યુમ્ન લડાઈ કરે છે. પ્રદ્યુમ્નને પોતે સાલ્વએ માયા કરી અને ઘાયલ કર્યા છે. ત્યારે પ્રદ્યુમ્ન મૂર્છામાં આવ્યા. સૈનિક છે, જે સારથી છે, એ રથ લઈને દ્વારકામાં વહી ગયા. પ્રદ્યુમ્નને મૂર્છા દૂર થઈ. ત્યારે કીધું, શું કામે મને તમે દ્વારકામાં લાવી આવ્યા? સુરવીરનું મૃત્યુ કા રણ મેદાનમાં હોય અને કા ભગવાનના ચરણારવિંદમાં હોય. ત્યારે વાત કરી કે તમે તમારો ધર્મ કહો છો, પણ મારો સારથીનો ધર્મ છે પોતાના સ્વામીની રક્ષા કરવી. પાછા લડાઈ કરવા માટે ગયા છે. ભગવાન દ્વારકાનાથ આવ્યા અને સાલ્વ સાથે લડાઈ કરે છે. બલભદ્રને કીધું, જાઓ તમે માતા પિતાનું ધ્યાન રાખજો, સાલ્વ બહુ માયાવી છે. સાલ્વ માયા કરે, ભગવાન તેની માયા દૂર કરે. આ વખતે ઘણી લડાઈ થઈ. વસુદેવ દેવકી માયાવી બનાવી તેના મસ્તક કાપ્યા. ભગવાન વિચાર કરે, મારા માતા પિતાના મસ્તક કાપી નાખ્યા. પણ બલભદ્ર શેષાઈ છે, એની પાસેથી કોઈ જઈ શકે એવી કોઈનામાં તાકાત નથી કે મારા માતા પિતાને લઈ આવે. આંખ બંધ કરીને જાણી ગયા માયા હતી. અને સાલ્વ સાથે ભગવાન ક્રોધાયમાન થયા અને સાલ્વનો ભગવાને નાશ કર્યો છે. દંતવક્રને વિદ્રોહ આવ્યા. ભગવાને તેની સાથે લડાઈ કરી. દંતવક્રે ખૂબ માયા કરી. ભગવાને માયા દૂર કરી અને દંતવક્રને વિદ્રોહનો પણ ભગવાને નાશ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે, રાજન, આ રીતે ભગવાન પોતે પૃથ્વી ઉપરથી પાપનો ભાર ઉતારવા લાગ્યા. અને ત્યારબાદ થયું એવું કે ભગવાન પોતે દ્વારકામાં બિરાજમાન છે અને અર્જુન પધાર્યા છે. ભગવાન સૂતા હતા. અર્જુનજી મહારાજ આવી અને ભગવાનના પગ પાસે બેસી અને ભગવાનનું ધ્યાન કરે છે. ભગવાનની આંખ બંધ છે અને અર્જુનજી મહારાજ ભગવાનની ઝાંખી કરી ભગવાનના ચરણ પાસે બેઠા છે. આ વખતે દુર્યોધન પણ પધાર્યો. ભગવાન સૂતા જોઈ વિચાર કર્યો, અત્યારે ભગવાન સૂતા છે પણ હું તો રાજા યુવરાજ છું, હું થોડો પગ પાસે બેસું. એટલે સિંહાસન ઉપર બેઠા છે બાજુમાં. ભગવાનની આંખ ખુલી, દ્રષ્ટિ પગ સામે ગઈ. અર્જુનને જોયા. ભગવાન ઊભા થયા, ભેટી ગયા. પધારો પધારો અર્જુન. અર્જુને ઈશારો કર્યો, હું એકલો નથી આવ્યો, મોટા ભાઈ છે જુઓ દુર્યોધન. ભગવાન કીધું, પધારો પધારો છત્રપતિ દુર્યોધન. દુર્યોધનની છાતી માંડી ફૂલાવા કે મને છત્રપતિ કીધો. બિરાજો, બેસાડ્યા. ભગવાન નિત્ય કર્મ પૂર્ણ કરીને આવીને કહ્યું, બોલો શા માટે પધાર્યા છો? દુર્યોધને કીધું, મારી લડાઈ થવાની છે, આપ અમને સહાય માટે આવો. ભગવાને કીધું, વાત સાચી, સહાય માટે આવું, પેલા મોટા ભાઈ પાસેથી રજા લઈ આવો. બલભદ્રજી મહારાજ પાસે ગયા. બલભદ્રજી મહારાજે કીધું, મારે તીર્થયાત્રા કરવા જવું છે, મારે કોઈના પક્ષમાં રહેવું નથી. ભગવાન દ્વારકાનાથ પાસે આવીને વાત કરી. દ્વારકાનાથે કીધું, મારી એક બાજુ 18 અક્ષોની સૈન્ય સાથે રહેશે, એક બાજુ હું એકલો રહીશ. દુર્યોધને વિચાર કર્યો, ભગવાન એકલા હોય તો એ કાફી છે. દુર્યોધન આગળ જ્યાં બોલવા જાય, ભગવાન કે પૂરી વાત સાંભળે, જે બાજુ હું રહીશ ને હથિયાર હાથમાં લઈશ નહીં. દુર્યોધન કે તો તમારી રણ મેદાનમાં શું આરતી કરવી? અમારે હાથમાં હથિયાર ન લ્યો તો કામ ના શું? ભગવાન કે મારું વચન છે, મેં પ્રતિજ્ઞા લીધી છે, હું હાથમાં હથિયાર નહીં લઉં. પેલી માગ તો અર્જુન ની આવે, પણ દુર્યોધન તમે માગો. કીધું, મને 18 અક્ષોની સૈન્ય આપો ને. બહુ સારું. અર્જુનજી મહારાજે કીધું, ભગવાન તમે મારા સારથી બનશો ને? ભગવાને કીધું, હા. યતો ધર્મ તતો કૃષ્ણ, યતો કૃષ્ણ તતો જય. જે બાજુ ધર્મ હોય એ બાજુ જ ભગવાન હોય છે, અને જે બાજુ ભગવાન હોય એ જ બાજુ વિજય હોય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે. ત્યાર પછી
બલભદ્રજી મહારાજ તીર્થયાત્રા કરવા ગયા, નેમિષારણ્ય વનમાં ગયા. સુત પુરાણી ભગવાનની કથા કહેતા હતા અને બલભદ્રજી મહારાજ ગયા એટલે બીજા બધા ઋષિ મુનિઓ ઊભા થયા, પણ સુત પુરાણી પોતે ઊભા ન થયા. કોઈ પણ આવે તો વ્યાસજી પોતાની ગાદી છોડીને ઊભા થઈને સ્વાગત કરવા ન જાય. આ પ્રમાણે કીધું. બલભદ્રજી મહારાજ ક્રોધાયમાન થયા અને સુતજી સામો જોઈ દર્ભનો ઘા કર્યો છે વજ્રનો, અને સુત પુરાણીનું મૃત્યુ થયું છે. એના દીકરાને ગાદી સોંપી છે, એના પાલૌકિક સંસ્કાર કર્યા છે. બલભદ્રજી મહારાજને બ્રહ્મ હત્યા લાગી અને એ બલભદ્રજી મહારાજે તીર્થયાત્રા કરી, જપ કરી, પૂજા કરી, યજ્ઞ કરી અને પોતાની બ્રહ્મ હત્યા દૂર કરી છે. અને તીર્થયાત્રા કરે બલભદ્રજી મહારાજ પાછા આવે છે તો કૌરવોમાં ખાલી દુર્યોધન એક બાકી હતો અને ભીમ સાથે લડાઈ કરતા હતા. ગદા યુદ્ધ ચાલતી હતી. બલભદ્રજી મહારાજ આવ્યા અને ગદા યુદ્ધ જોઈ દુર્યોધનનો સંહાર થયો છે. પોતે ક્રોધ કરી ભીમને મારવા તૈયાર થયા. ભગવાન દ્વારકાધીશે કીધું કે આ દુર્યોધને ક્યાં નિયમનું પાલન કર્યું કે અત્યારે તમે એનો પક્ષ લઈ અને ભીમને મારવા તૈયાર થયા છો. બલભદ્રજી મહારાજનો ક્રોધ શાંત કરી અને ત્યારબાદ કૌરવોનો નાશ થયો. પરીક્ષિત રાજા તારી રક્ષા કરી ભગવાને, અને ત્યાર પછી ભગવાન દ્વારકાનાથ છે ને એ બલભદ્રજી સાથે પાછા દ્વારકાપુરીમાં બિરાજમાન થયા છે. કૌરવનો નાશ થયો. માં ગાંધારીએ શ્રાપ દીધો છે, જાઓ કૃષ્ણ પરમાત્મા, જે મેં મારા દીકરાના મૃત્યુના સમાચાર કાને સાંભળ્યા ને એમ તમે તમારા આખા યદુ વંશનો સંહાર તમારી આંખે જોશો. તમારા શરીરને આગની નહીં લાગે. આ ગાંધારીનો શ્રાપ છે. આ પ્રમાણે શ્રાપનો ભગવાને સ્વીકાર કર્યો છે અને ભગવાન દ્વારકામાં વિરાજમાન થયા. આંખ બંધ કરીને બેઠા છે. રૂક્ષ્મણી આદિ સ્ત્રીઓ કહે છે, ભગવાન તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે કીધું, હું મારો લાડીલો ભક્ત મારી રાહ જોવે છે, એ મારું સ્મરણ કરે છે. એની વ્યથા છે, એની હું તમને કથા નથી કહી શકું એમ, પણ આજે એનું સ્વરૂપ જોઈ અને હું ખૂબ આનંદમાં છું અને દુઃખી પણ છું. એવો તમારો મિત્ર કોણ છે ભક્ત? ભગવાન મારો ભક્ત, મારો મિત્ર એ મારો સુદામા છે. અને ભગવાન સુદામાને યાદ કરે. પોરબંદર નગરીની અંદર જ્યાં સુદામા બિરાજમાન છે, જમવાના ફાફા છે, કંઈ જમવાનું પણ નથી, પણ સુદામાએ કોઈ દિવસ હાથ લંબાવ્યો નહીં. સુશીલા નામની પત્ની છે, બાળકો છે, પણ સુદામાએ કોઈ દી હાથ ફેલાવ્યો નથી. ભગવાન તારે આપવું હોય ને તો મને ખબર છે કે હું મારા હાથ ફેલાવીશ તો તારી ખુદાઈ દૂર નથી, પણ ભગવાન જો હું માગું ને તું આપ, એ વાત મને પણ મંજૂર નથી. હું સબસે દુનિયામાં ખરાબમાં ખરાબ હોય ને તો એ માગવા વાળો, સબસે બુરો માંગનો. કોક પાસે માગવું અને ભીખ માગવીને આ મોટામાં મોટું ખરાબ. માટે હું માગીશ નહીં. તારે જેટલી પરીક્ષા કરવી હોય એટલી કરી લેજે. હે ભગવાન, હું પણ તને છોડીશ નહીં. આમ કહી કૃષ્ણ કૃષ્ણનો જપ કરે. સવારથી સાંજ સુધી પોતે જપ કરે. સાંજે સંધ્યા વંદન કરે, ફરી જપમાં બેસી જાય. એક પોતળી ધારણ કરી છે, બીજી પોતળી પણ છે નહીં બદલાવા માટે. સ્નાન કરે ત્યારે એ પોતળી પહેરીને સ્નાન કરે. ભીની પોતળી વીંટી લે અને પોતાના શરીરની ગરમી વડે એ પોતળી સુકાય છે. દુબળો દેહ છે, હાડકા દેખાય છે. જે મળે પોતે કઈ કર્મ કરે, એ દ્રવ્ય મળે, એ દ્રવ્ય દ્વારા પોતાના બાળકોને જમાડે, પત્નીને જમાડે. વધે તો પોતે જમે. આમ કરતા કરતા ન વધે તો બંને માણસો ભૂખા રહે, બાળકોને જમાડે. બાળકોને જમવા માટે પણ ન હોય ને તે ખાલી જલ પીવડાવીને સુવડાવી દે છે. શિયાળામાં ઠંડી લાગે તો એને જે યજ્ઞ આહુતિ આપતા હોય ને એ અગ્નિની વાણી લઈ, રાખ લઈ અને શરીરે લગાવી દે. તારા પિતા હમણાં આવશે બેટા, જમવાનું લઈ આવશે. પણ છતાંય સુદામાએ કોઈ દિવસ માગ્યું નહીં. અને એ સુદામા ન્યાય નીતિ ધર્મથી ભગવાનની ભક્તિ કરે છે અને અહર્નિશ જપ કરે છે. કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જપ. સત્સંગ કરે. મહાન જ્ઞાની છે, મહાન પંડિત છે. સુદામા સામાન્ય નહોતા, મહાન પંડિત હતા. પણ કોઈ દિવસ કોઈને એમ નથી કીધું કે મને મારી પાસે આ કામ કરાવો એમ. અને પોતે જપ કરે. સત્સંગ માટે વૈષ્ણવો પધારે એની સાથે સત્સંગ કરે છે.
સુદામા સત્સંગ કરે. સત્સંગની અંદર એવું આવ્યું કે અત્યારે દ્વારકાનાથ રાજા છે. ત્યારે સુદામાથી બોલાઈ ગયું, એ મારા પરમ મિત્ર પણ છે, અમે સાથે અભ્યાસ કરતા હતા સાંદીપની ગુરુને ત્યાં. આ પ્રમાણે વાત કરી અને સુદામાજીએ સત્સંગ પરિપૂર્ણ કર્યો. ત્યારે એની સ્ત્રી સુશીલાએ કીધું, એક વખત તમે તમારા મિત્રને મળવા તો જાઓ. ત્યારે સુદામાએ કીધું, તારું શું કહેવાનું છે દેવી? ત્યાં જાઓ, ત્યાં જઈને મારે શું મારી આ બધી વ્યથા મારે ગાવી, મારી ગરીબાઈ મારે એને જઈને કેવું? એવું નથી, પણ આપ જાઓ અને હે પતિદેવ તમે ભગવાન દ્વારકાનાથના દર્શન કરીને આવો ને તમારે યાત્રા કરીને આવો ને તમારા ચરણારવિંદના સ્પર્શ અમે કરીને તો અમને પણ યાત્રાના ફળની પ્રાપ્તિ થાય. એક વૈષ્ણવ સાંભળતા હતા, એની પાસેથી સુશીલા અને પવા આપ્યા છે. સુશીમાએ પવા લઈ અને ઘરે લઈ આવ્યા. 7 કપડાં ભેગા કરીને જ્યારે બાંધ્યા ને ત્યારે પવાની પોટલી થઈ. એક કપડું રાખી એમાં પવા મૂક્યા, જ્યાં ગાંઠ મારા જાય ને ત્યાં ફાટી ગયું. બીજું કપડું લીધું, તેમાં પણ પવા ઢોરાય છે. ત્રીજું કપડું, વિચાર કરો એટલી ગરીબ પરિસ્થિતિ હતી કે એ એક મુઠ્ઠી 4 મુઠ્ઠી પવા હતા, એને બાંધી શકવા માટે કપડાં પણ નહોતા. છતાં પણ માથ લંબાવ્યો નહીં, કોઈને કીધું પણ નહીં, કોઈને દર્શાવ્યું પણ નહીં કે મને આ દુઃખ છે. સંત હોય વૈષ્ણવ હોય એ સમાજનું દુઃખ લઈ લે, બીજાનું દુઃખ લઈ લે. એ કોઈને કડવું દાંતણ પણ ન આપે. અને જેટલું ઈશ્વર તો એમ કે છે, સંતો એમ કે છે, જેટલું પીવાય એટલું પી લ્યો, તમારા તાકાત હોય એટલું પી લ્યો, જેટલું સહન થાય એટલું સહન કરી લ્યો. જેટલું સહન થાય એટલું કરી લેવું, અને સહન નહીં થાય તો જય પરશુરામ. જેટલું સહન થાય એટલું કરી લેવું. ભગવાને કીધું જેટલું સહન થાય એટલી શક્તિ પ્રદાન કરો, નક પછી જેવા સાથે તેવા. ટીટ ફોર ટેટ, સઠમ પટી સાઠ્યમ. સુખદેવજી મહારાજ કહે છે રાજન, અને ઈ સુદામાજીને ભગવાન યાદ કરે, સુદામાજી ભગવાનને યાદ કરે. આમ કરતા કરતા કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણનો જપ કરતા કરતા સુદામાજી પવાની પોટલી લઈ લાકડી સાથે બાંધી અને ધીમે ધીમે ચાલતા થયા. સુશીલા જોવે છે કે જઈ રહ્યા હતા. જઈ રહ્યા હતા, સામે ગાય આવે છે. આ જોઈ અને વિચાર કર્યો કે મારા પતિ જાય છે, અવશ્ય સુકન થયા છે, નક્કી યાત્રા કરીને પાછા પધારશે. આનંદમાં આવી ગયા અને ધીમે ધીમે સુદામાજી ચાલતા થયા છે. મનમાં હરિને મળવાનું સ્મરણ છે કે હું એને મળીશ, મારો ભાઈ મારો મિત્ર કૃષ્ણ મળશે, કેટલા સમય પછી મને મારો ભગવાન મળશે. આમ કઈ મનમાં પોતે મરક મરક હસી રહ્યા છે અને ચાલતા થયા છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. जाते जाते मन में रटे कृष्ण नामा. जाते जाते मन में रटे कृष्ण नामा. जाते 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 हरे कृष्ण रामा. जाते जाते मन में रटे कृष्ण रामा. जाते जाते मन में रटे कृष्ण नामा. जाते जाते मन में रटे कृष्ण नामा. जाते
जाते मन में रटे कृष्ण नामा जाते जाते मन में रटे कृष्ण नामा चले श्याम सुंदर से मिलने सुदामा चले श्याम सुंदर से मिलने सुदामा ધીમે ધીમે ડગલા ડગલા ભરતા ભરતા જઈ રહ્યા છે ભગવાન દ્વારકાનાથને મળીશ, એને દર્શન કરીશ, એની ઝાંખી કરીશ. ઉઘાડા પગ, દુબળો દેહ, એક પોતળી ધારણ કરેલી, એક હાથમાં યષ્ટિકા લાકડી છે, એમાં પવાની પોટલી રહેલી છે, એક હાથમાં બેરખો પહેરેલો છે, કૃષ્ણ કૃષ્ણનો જપ, અને જાય છે ભગવાન પાસે. જાય ધીમે ધીમે ડગલા ભરે છે. કાકરા લાગે, કાંટા લાગે, લોહી નીકળે, પરુ નીકળે, જલ નીકળે, એ સહન કરે છે. જઈ રહ્યા છે મિલને को लिए सुदामा जी द्वारका में भगवान को જતા હતા અને દ્વારકાનાથને મળવા જતા હતા. દ્રશ્ય સુશોભન કેવું હતું? પૌવાની પોટલી યષ્ટિકાય લટકી, પૌવાની પોટલી યષ્ટિકાય લટકી મનમાં મોહનને મળવાની ચટકી, મનમાં મોહનને મળવાની ચટકી. હે ભવાની પોટલી યષ્ટિકાય લટકી લટકી, મનમાં મોહનને મળવાની ચટકી. પૌવાની પોટલી યષ્ટિકાય લટકી મનમાં મોહનને મળવાની ચટકી. ભવાની પોટલી યષ્ટિકાય લટકી, મનમાં મોહનને મળવાની ચટકી. પૌવાની પોટલી યષ્ટિકાય લટકી મનમાં મોહનને મળવાની ચટકી. હો હે જુઓ ભાવ વિભોર બની જાય છે રે, જુઓ ભાવાવી મોર બની જાય છે રે જુઓ ભાવ વિભોર બની જાય છે રે, જુઓ ભાવાવી મોર બની જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. એનો મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે. એનો મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. પવાની પોટલી એ અષ્ટિકાએ લટકી તો છે, પણ જેમ પોટલી રાખી અને યષ્ટિકા ઉપાડીને આગળ મૂકે ને એમ મનમાં શું છે? મોહનને મળીશ, કૃષ્ણને મળીશ. ભાવ છે ને એ વિભોર થયો છે. પગમાં કાંટા લાગી જાય, કાકરા લાગી જાય તો એને પોતાને પણ ખ્યાલ નથી રહેતો. એનો ભાવ છે ને વિભોર થયો છે. ઘણીવાર એટલા કૃષ્ણમય બની જાય, એટલા ભગવાનના થઈ જાય ને
પછી કંઈક એવો સંકટ આવીને ઊભો રહે ને તોય પણ ભાન ન રહે, શું થાય છે એ ખબર જ ન પડે. ઘણીવાર લગ્ન પ્રસંગની અંદર એટલા આપણે ગૂંચવાઈ ગયા હોય ને, નાની ઠેસ આવે ને તોય આપણે ધ્યાન ન લઈએ. જોજો આવું બનતું જ હશે, એકલા વિચાર કરજો. કંઈક તમારા શરીરના કોઈ પણ દુખાવા હોય, ઘૂંટણના હોય, કમરના હોય, હાથના હોય, કોણીના હોય, ખંભાના હોય, એ સમયે તમે વિચાર કરો, તમે કાર્ય કરતા હોય, તમે એટલા ભાવ વિભોર થયા હોય છો કે તમને એ દુખાવાનો પણ ખ્યાલ હોતો નથી. કારણ કે ત્યારે ભાવ કયો હોય, આ ટાઈમે આ કપડાં, આ ટાઈમે આ કપડાં, આટલા વાગે મુહૂર્ત, આટલા વાગે ફોટાવાળાનો ટાઈમ, વિડીયાવાળાનો ટાઈમ, આટલા વાગે એ પિક્ચર બનાવવાનું છે, એ રીલ બનાવવાની છે એનો ટાઈમ. હવે તો રીલ માટે અગાઉ તૈયારી કરે, બોલો. હવે અમારામાં એવું થઈ ગયું છે, રીલ પેલા બનાવવાની હોય, રીલ તૈયાર કરવામાં આવે. ભાઈ બ્રાહ્મણ એમ કે ઓલી સામગ્રી, ઓહો એ તો ઘરે પડી રહી, ઓલી વસ્તુ તો એ તો ઘરે છે, ભૂલાઈ ગયું. પછી એમ કે હવે શું કરશું, ગુરબાપા રાખો ને 500 રૂપિયા, બીજું તમારી તો કંઈ કરી નાખજો ને લે. હવે આમાં આવું ચાલે ખરું નહીં, પણ આપણો ભાવ એવો છે ને, વિભોર એવો થઈ જાય કે આપણે એ કાર્ય કરતા હોય ત્યારે બીજો કંઈ ખ્યાલ હોતો નથી. બીજાનો નહીં પણ પોતાના શરીરની કંઈ પણ વેદના હોય ને તો પોતાને ખબર પડતી નથી. ભાઈ સુદામાજી ભાવ વિભોર થયા છે, એનો મેરામણ છલકાણો છે, આંખમાંથી આંસુ પણ પડે છે. કૃષ્ણ કૃષ્ણ જપ કરતા કરતા સમુદ્રના કિનારે પહોંચ્યા છે, હજી દરિયાના કિનારે. હવે ઘરથી ને દરિયાનો કિનારો ક્યાં દૂર હતો, પણ તેમાંય પણ સવારથી સાંજ પડી ગઈ. સાંજે રાત વાસો ત્યાં કર્યો છે. સવારમાં ઉઠી નિત્ય પોતાનું કર્મ કરી સમુદ્રને નમસ્કાર કરીને ચાલતા થયા. ભાઈ પૂછ્યું આ કઈ નગરી છે? ત્યારે બધા કહેવા લાગ્યા આ તો દ્વારકા છે. આ દ્વારકા? તો કે હા. બધા કહેતા દ્વારકા તો બહુ દૂર છે, દ્વારકા તો સાવ નજીક છે. ભગવાનનું નામ લેતા લેતા જતા હોય ને તો કોઈ પણ રસ્તો છે ને એ ટૂંકો લાગશે, પણ જો મન સ્થિર નહીં રહ્યું હોય ને તો તમને એ ટૂંકો રસ્તો પણ લાંબો દેખાશે. આપણે ઘણી વાર જતા હોય ને તેમ થઈ નજીક આવ્યા છીએ પણ તોય હજી છેટું બહુ લાગે છે. ગાડીમાં જતા હોય ને હાલીને તો બીજા નંબરની વાત છે, ગાડીને જતા હોય ને 15 મિનિટની વાર હોય ને તેમ થઈ હવે ઘર આવે તો સારું. છેલ્લે છેલ્લે એટલો આપણે મનથી એ વિટમણા ઊભી મંડે થવા, પણ કારણ સંસારની માયામાં વંટોળાઈને ગયા છીએ એટલા માટે. પણ જો ઈશ્વરની લીલામાં વંટોળાઈને ગયા હોય ને તો તમને કોઈ પણ માર્ગ દૂર નથી. ભગવાન કહે છે એના માટે માર્ગ સાવ ટૂંકો છે. અને સુદામાજી દ્વારકામાં પહોંચી ગયા. ધીમે ધીમે ડગલા ભરતા ભરતા ચાલતા થયા. મધ્યાહન કાલ થવાની તૈયારી. બપોરના સમયે ભગવાનના નિજ મંદિર પાસે પહોંચ્યા છે. અને સુદામા ગયા ને ત્યારે આપણે લૌકિક કથાઓમાં એમ કહી છે કે દ્વારપાલોએ આડી લાકડી કરીને સુદામાને ધક્કો માર્યો ને પાડી દીધો ને. આ બધી વાત ખોટી છે હો. જ્યાં પરમ ભગવાનનો ભક્ત હોય આવો, અને વિચાર કરો દ્વારકા જેવા રાજા હોય અને એ રાજામાં નગરીમાં કોઈ એવો પ્રજા હોય ખરો કે જે કોઈ બ્રાહ્મણને પગ તો અડાડી શકે, ધક્કો તો મારી શકે? નકા પૃથ્વી રસા તાળમાં વયો જાય. ભગવાન દ્વારકાધીશ છે, રાજા છે, અને એની નગરીમાં જો ભગવાન કોઈ દી બ્રાહ્મણને કટુ વચન ન કહેતા હોય તો કોની તાકાત છે કે દ્વારકા જેવી નગરીમાં કોઈ બ્રાહ્મણને ધક્કોય મારી શકે? પૃથ્વી રસાતાળમાં વહી જાય. કે ભાગવતજીમાં એવું લખ્યું નથી કે બ્રાહ્મણને ધક્કો મારીને પછાડી દીધા છે ને ક્યાંથી આવા છો ને ખાવાનું માગ્યું ને. સાવ ખોટી વાત. આ લૌકિક કથા છે, દ્રષ્ટાંત આપવા માટે કે બીજા નંબરની વાત છે. બાકી ક્યાંય એવું નથી કે ભગવાને બ્રાહ્મણને, ભગવાનની પ્રજાએ બ્રાહ્મણને ધક્કો માર્યો એમ નહીં. ગયા છે પણ સુદામાજી ગયા ત્યારે પૂછ્યું છે ભગવાન દ્વારકાનાથને મળવું છે, અને જઈને વાત કરી છે. ભગવાને બપોરનો ભોજન આરોગી અને ખાટ ઉપર બેઠા છે. સુંદર મજાના પાન બીડા જમે છે. પટરિયાણીઓ કોઈ વીંજણો નાખે છે, કોઈ ભગવાનને ઝુલાવે છે, કોઈ ભગવાન સાથે વાર્તાલાપ કરે છે. આવીને વાત કરી કે ભગવાન કોઈ તમને મળવા માટે આવ્યું છે. કીધું કોણ છે?
અત્યારે ભગવાન તમારા મિત્રનો દાવો કરે છે કે હું ભગવાન દ્વારકાધીશનો મિત્ર છું. અને કીધું કોણ? ત્યારે નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, કૃષ્ણજીએ લીધા સુદામાને તેડી રે, આહુડા તેડી આવ્યા આંખમાં રે, કૃષ્ણજીએ લીધા સુદામાને તેડી રે, આહુડા છલક્યા આંખમાં રે, સુદામા. જ્યાં આમ કીધું ને ત્યાં ભગવાન ઊભા થઈ ગયા. રૂક્ષ્મણી પોતે જોઈ રહી, આ સત્યભામા પત્નીઓ જોઈ રહી. ભગવાનનું પીળું પિતાંબર હતું, ઉપસ્ત્ર રાખેલું હતું, ઉપસ્ત્ર પણ પડી ગયું. અને ભગવાન દોડવા લાગ્યા, પગથિયા દળ ઉતરવા લાગ્યા. અને સુદામાને જોયા અને સુદામાને ભેટી ગયા જ, તેડી લીધા. તેડીને કહેવા લાગ્યા મારો ભાઈ આવ્યો, મારો મિત્ર આવ્યો, મારો ભાઈ આવ્યો છે આજે. આમ કઈ હૃદય ચાપે છે, હૃદય સાથે લગાવે ને ભગવાન એના હૃદયના એક એક અંગને જ્યારે પોતાના શરીરમાંથી કૃષ્ણને એકત્રિત કરતા હોય આ રીતે ભગવાનનો સ્નેહ ઉભરાવા લાગ્યો. આંખમાંથી દળ 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 આંસુની ધારા જવા લાગી. ધન્ય છે સુદામા. ત્રિકમે લીધા એકદમ તેડી, આંખો છલકાણી. સુદામાની આંખમાંથી આંસુ પડ્યા, ભગવાનની આંખમાંથી આંસુ પડે. એ દ્રશ્ય જોઈને જે વૈષ્ણવો જોતા હતા ને એ બધા વૈષ્ણવોની આંખમાં પણ આંસુ હતા કે ભગવાનના કેવા પરમ મિત્ર અને કેટલો સ્નેહ, કેટલો ભાવ છે. પટરાણીઓ જોવે ભગવાનની આંખમાં દળ દળ આંસુની ધારા જાય. વારંવાર ભેટે છે, વારંવાર હાથ ફેરવે, ગાલ ઉપર હાથ ફેરવે. ભગવાન મસ્તક પકડી સામું જોવે. અને જેમ ભક્ત વૈષ્ણવ એ પોતાના ઠાકોરજીની સેવા કરીને ઝાંખી કરતા હોય એ જ રીતે ભગવાન પોતે સુદામાની ઝાંખી કરે છે. સુદામાનું દ્રશ્ય જોવે, શરીર જોવે છે. વાહ તારી ભક્તિ, વાહ. ઓ દુબળો દેહ છે, મનમાં વિચારે છે, હો દુબળો દેહ છે, હું બધું જાણું છું પણ કોઈ દિવસ પુકાર ન કર્યો. અને એક જ આશા રાખીને બેઠા હતા કે મારે તને જોવો છે, તારે દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કા તું નહીં ને કા હું નહીં. ભગવાને ત્રિકમે તેડી લીધા છે અને પોતે લઈ આવ્યા મહેલની અંદર. હિંડોળા ઉપર ખાટ ઉપર બેસાડ્યા છે. બાજોટ રાખી, ત્રાંબાનો સોનાનો ત્રાસ રાખી અને ભગવાન નીચે બેઠા. જલ્દી જલ લાવો. અને ભગવાનને પાસે જલ મગાવ્યું. રૂક્ષ્મણી આદિ સ્ત્રીઓ જલ લેવા ગયા. જલ લઈ આવી અને જલ પધરાવે છે રાણીઓ. અને ભગવાન દ્વારકાનાથ એ સુદામાજીના પગ પખારે છે. અંગડા ઘસે છે અષ્ટપટ રાણી રે, અંગડા ઘસે છે અષ્ટપટ રાણી રે, એ રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી રે, પ્રભુજી ધોવે રૂક્ષ્મણી રેડે ઉના ઉના પાણી રે, પ્રભુજી ધોવે પાવડા રે, પાવડા રે.
પખાડવામાં આવ્યા છે. ભગવાન જોવે તો તરિયાની અંદર પથ્થરથી કાકરાથી જે લાગેલા છે પગના તરિયા છોલાઈ ગયા છે. ક્યાં કાંટા હતા એ ધીમે ધીમે ખીચીને દૂર કર્યા છે. વાસનાના કાંટા ભગવાને દાંત લગાવીને દૂર કર્યા છે. પગ પખાડી બેસાડ્યા છે. મજામાં? હા. મિત્ર તમે કુશળમાં? હા. ધીમે ધીમે હિંડોળો હાકે અને ભગવાને આનંદ કરી રહ્યા છે. જલ મગાવ્યું, જલ પીવડાવ્યું છે. સુદામા ભગવાન સામું જોવે, ભગવાન સુદામા સામું જોવે. એકબીજા મટકું નથી મારતા, હસે છે મરક મરક. આ વખતે કંઈક ફરી વાર આંખમાંથી આંસુ પડે એવામાં બલભદ્રજી આવ્યા. એ ભેટી ગયા કુશળમાં? હા. સ્નાનાલયમાં આવો. સ્નાન કરાવી સુદામા સાથે બેસાડ્યા છે. પીળું પિતાંબર પહેરાવ્યું છે અને ભગવાને સુંદર મજાનો વાઘો પહેરાવ્યો. સુદામાએ કીધું મારી પોતડી જ મને પસંદ છે, ભલો હું ને ભલી મારી પોતડી. ભગવાને કીધું ભલી તારી પોતડીની બધું સાચું, પણ એ પોરબંદર જઈને અહીંયા દ્વારકામાં તું કેમ ન થાય? અહીંનો રાજા હું છું, હું કહું એમ થશે. માટે પીળું પિતાંબર પહેરાવ્યું, વાઘોય પહેરાવ્યો. ભોજને કરવા બેસા સાથે એકબીજાને ભોજન જમાડે છે. ગુરુને ત્યાં તે અમને બહુ જમાડ્યા છે, આજે અમારો વારો. બંને ભાઈઓ થઈ અને સુદામાને ભોજન કરાવે છે. અનેક પ્રકારનો આનંદ થયો છે. બેસાડ્યા છે. બધું જોવા લઈ ગયા સુદામા. મોટા મોટા મહેલ ને આ બધું શું છે? પછી ઋષિ મુનિના મત મતાંતર અનેક રહેલા છે કે સુદામાએ પૂછ્યું કે કૃષ્ણ, આ બધું મકાન, આ બધું મહેલ, આ બધું તારું છે? ભગવાન કે તો શું તને લાગે એવું ભાડે રહું છું એવું લાગે? આ બધું મારું તો છે. સુદામા વિચાર કરે આ બધું બનાવ્યું કેમ? આને બધું સોનાનો મહેલ બધી ભગવાનની કે મારી માયા છે. સુદામા વિચાર કરો માયા હું? માયા મારે જોવી છે. મને બતાવ માયા. ભગવાનને કીધું તારા માયા ન જોવાય, તમે આવો. મજામાં? હા. કુશળમાં? હા. સુદામાજી વિચાર કર્યો આમાં આપણી પૌવાની પોટલી દેવાય નહીં, એટલે પોતે બેઠા છે. બેઠા બેઠા વાત કરી. મજામાં? શું કરે ભાભી? મજામાં? તો કે હા. લગ્ન કર્યા? હા. બાળકો છે? કુશળમાં? હા. મારા ભાભીનું નામ શું છે? સુદામા કે નામ થોડું બોલાય. તો કે એમાં શું વાંધો? બહુ પૂછ્યું ત્યારે કીધું સુશીલા નામ છે, બાળકો છે. સારું. તે લગ્ન કર્યા? બલભદ્ર? હા. કીધું ચાલો રેવતી. રેવતી આઈને પગે લાગી ગયા. સુદામા કે અખંડ સૌભાગ્યવતી ભવ. વિચાર કર્યો આ તો એ બધા નામ એ લે છે ને. પેલા પતિદેવ પત્નીના નામ ન લેતા ને પત્ની હોય પતિદેવના નામ ન લ્યો. અત્યારે તો સાવ સહેલું થઈ ગયું, ગમે ત્યારે બોલાવી લે. હે ભાઈ હાલો, જે નામ હોય નામ બોલાય કે હાલો. હવે કંઈ કહેવાય નહીં, સમય છે, વાત જવા દો. ત્યાં સુધી પહોંચી ગયા છે, આગળ વધે નહીં તો સારું. એમાં હવે તુકારાય ચાલુ થઈ ગયા છે. હા. હાલ કમલેશ. આમાં એવું છે. હા, એમાં નામ ટૂંકા કરી નાખ્યા ને. હવે તો નામ, હવે વિચાર કરો એ જે સગાઈ થાય ને પછી એમ કે અમે કુમારનું નામ ફેરવી નાખ્યું. લે, ઘણી જગ્યાએ એક ન્યાય ઈ આમ નામથી બોલાવે તો અહીંયા આવે તો વહુનું નામ હા હું ફેરવી નાખ્યું હોય. તમારે આમ કે છે, અમારે તો અમે અહીંયા આ જ કહેશું. એવું આમ જાણે કેમ દારિયા ચાવામાં કઠણ દારિયા હોય, આમ ચાબી ચાબીને બોલતા હોય એટલું બોલે. અમે તો નામ અહીંયા ફેરવી જ નાખશું. લે, એવું આમ જવા દો, વાત જવા દો. એટલું પરંપરામાં ફેરફાર થઈ ગયો, સંસ્કૃતિમાં ફેરફાર થઈ ગયો. એની આપણે વાત કરી તો થઈ શકે એવી નથી. હજી નામ લે ત્યાં સુધી વાંધો નથી. કે રેવતીજીનું નામ લીધું, પગે લાગ્યા છે. કૃષ્ણ તે લગ્ન કર્યા છે? ભગવાને કીધું હા મેં લગ્ન કર્યા છે. તારી પત્ની? ભગવાન કે પાછળ. સુદામા કે ઘણી બધી સ્ત્રીઓ ઊભી છે, એમાં તારી પત્ની કઈ? ભગવાન કે બધી. આવો રૂક્ષ્મણી પગે લાગો.
રૂક્ષ્મણીજીએ પગે લાગ્યા, સત્યભામા પગે લાગ્યા, જામવંતી, કાલિંદી, મિત્રવિંદા, નગ્નજીતી, સત્યા, ભદ્રા, લક્ષ્મણ આદિ પગે લાગવા લાગ્યા. એમાં આમ ચાલુ થઈ ગયા સુદામા કે અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આમ 2000 પૈકા તક અખંડ સૌભાગ્યવતી ભવ. આ કૃષ્ણ તારે પત્ની છે કેટલી? ભગવાન કે અડધે નથી પહોંચ્યા. પત્ની છે કેટલી? તો 16,108. સુદામા કહેવા એકનું પૂરું માન થાય છે અને તું આ બધાનું પૂરું કરીશ કઈ રીતે? એ બધી મારી માયા છે. એક કામ કર, તું મને પગે લાગી લે એટલે બધાને આશીર્વાદ મળી જશે. કીધું બહુ સારું. આમ કઈ થોડોક હાસ્ય વિનોદ કર્યો છે. વસુદેવ દેવકીજીને મળવા ગયા છે, સુધર્મા સભામાં ગયા, દ્વારકા નગરી બતાવી છે, ગોમતીમાં જઈને સ્નાન કરાવ્યું છે. કૃષ્ણ મને તારી માયા બતાવ. ભગવાન કે માયા ન જોવાય. અને ભગવાને માયા બતાવી તો માયા કેવી બતાવી કે સુદામાજી જ્યારે સ્નાન કરવા ગયા, સ્નાન કરીને સુદામા બહાર નીકળ્યા તો દ્વારકા નગરી નહોતી. એક સુંદર મજાનું ગામ હતું. ગામમાં પ્રવેશ કર્યો, કોઈ બ્રાહ્મણ નથી. ત્યારે કીધું તમે અહીંયા રહ્યો અને ગામનું કામ કરો. ગામનું કામ કરવા લાગ્યા. સુદામાના લગ્ન સંપન્ન થયા, દીકરાનો જન્મ થયો, રહેવા લાગ્યા. એમાં થયું શું? ગામની અંદર એક ભાઈનું મૃત્યુ થયું એટલે એને અગ્નિ સંસ્કાર કરવા જતા હતા. સુદામાએ કીધું ગામનો સભ્ય છે, હું પણ સાથે આવું. અગ્નિ સંસ્કાર કરવા ગયા. ભાઈને અગ્નિ સંસ્કાર કરી પાછળથી એની સ્ત્રીને લઈ એ અગ્નિમાં બિરાજમાન કરી એને પણ સતી કરી દીધા. સુદામા કે આવી સતી થોડી કરાય? તમારા ગામમાં હજી એવી પરંપરા છે જીવતા સળગવાની? તો કે હા, અમારા ગામમાં રિવાજ છે કે પતિદેવ મૃત્યુ પામે એટલે પત્નીએ સતી થવાનું. સુદામા કે આ નિયમ કાઢી નાખવો જોઈએ. તો કે ના ના, એક ભાઈ કે અમારા ગામમાં બીજો નિયમ એ છે. તો શું? તો કે પત્ની મરી જાય તો પતિદેવ સતો થાય. સુદામા કે આવા નિયમ થોડા હોય? તો કે હા, આ તો ભગવાનની માયા છે ને. આ પ્રમાણે વાત કરી અને કીધું ભાઈ ભગવાન મને ભલે જે થવું એ થાય, મારી પત્નીને કાંઈ થવું ન જોઈએ. જીવતા સળગવું કેમ? આમ કંઈ ભગવાનને કરવું ને માયા બતાવતા હતા ભગવાન. એટલે સુદામાની પત્ની બીમાર પડી, પાણી માગે તો દૂધ આપે. એને ખૂબ કોશિશ કરી પણ મૃત્યુ પામ્યા. બાળકો રોવા લાગ્યા. સુદામાએ કીધું રહેવા દો, નકર સતો થવું પડશે. ગામના માણસો આવીને જોયા. કીધું ક્યાં તમારા પિતા? તો કે જો આ રૂમમાં સંતાણા છે. લઈ આવ્યા, નનામી તૈયાર કરી, અગ્નિ સંસ્કાર કરવા લઈ ગયા. સુદામાએ કીધું ભાઈ રહેવા દો, આવો નિયમ ન હોય. અમારા બાળકો, ગામના માણસો કે અમે ધ્યાન રાખશું, ચિંતા ન કરો. સુદામા તમે સતો થાવ. સુદામા કે એવું ન હોય. તો કે શું કરીએ? સુદામાએ કીધું હવે ભાઈ તમે કામ કરો, બીજું કાંઈ નહીં, મને સ્નાન તો કરવા જવા દો, બ્રાહ્મણનો દીકરો છું, કાંઈ વાંધો નહીં, જાઓ સ્નાન કરવા. સ્નાન કરવા ગયા ને ડૂબકી મારીને કે ભગવાન મારે સતો થવું નથી, ભગવાન દયા કરો. આમ કહીને બહાર નીકળ્યા હતા. ભગવાન કે હા હા સુદામા ધીમે ધીમે સ્નાન કરો. વિચાર કર્યો, નથી ગામ, નથી પત્ની, કંઈ સતો થવાનું નથી. આ બધું શું? આવીને ભગવાન પાસે આવીને કે ભગવાન મારે બીજી ડૂબકી નથી મારી. ભગવાન કે ડૂબકી તો મારો, અડધા કોરા છો. ના ભગવાન, હવે ડૂબકી મારે નથી મારવી. કેમ? બાળકો છાના ન રહ્યા, ગામના માણસો સમજ્યા નહીં, સતો થયા નહીં, મારા ભાભી સાજા થયા નહીં. અને સુદામા પગમાં પડી ગયા. ભગવાન મને ખબર નથી, તું મારા સ્વપ્ન, મારા માયાની જે વાત છે એ તમે કીધી. ત્યારે કીધું સાંભળો સુદામા, એ જ મારી માયા છે. અને ભક્તને માયા નથી લાગતી ને સારું છે. સુદામાજીએ ઘણો સમય રોકાણા છે. કીધું હવે હું જાઉં. મનમાં વિચાર કરે અત્યારથી રજા લઈશ ને ત્યારે થોડાક દિવસ પછી જવા દેશે. ત્યારે કીધું મિત્ર હું જાઉં. ભગવાન કે જાવું છે? સુદામા કે હા. ભગવાન કે તો જાઉં. સુદામા કે લે આને તો રજા આપી દીધી. કાંઈ વાંધો નહીં, ભલો હું. આમ કહીને ચાલવાની તૈયારી કરી. બધાને મળ્યા છે. આ વખતે ભગવાને બેસાડીને કીધું મારા ભાભીએ મારા માટે કંઈક ભાગ મોકલો, એ ભાગ આપો. સુદામાજીએ ખૂબ સંતાડવાની કોશિશ કરી પણ એ પૌવાની પોટલી લઈ વાસનાની ગાંઠો દૂર કરી અને ભગવાનને એક મુઠ્ઠી પૌવાની મુઠ્ઠી લઈ અને મુખમાં મૂકી અને 3 લોકની સંપત્તિ સુદામાને અર્પણ કરી દીધી. તાંદુલ જમે છે વાલો, એ રોકે રાણી રૂક્ષ્મણી રે. તાંદુલ જમે છે વાલો, રોકે રાણી રૂક્ષ્મણી રે. અમને ન આપો એ મુરારી રે, ચરણો માં રાખો શામળા રે,
ભગવાન આ મોટા ભાઈ ને ભાભીનો પ્રસાદ કહેવાય. એક મુઠ્ઠી પૌવાની લઈ અને ભગવાને મુખમાં મૂકી અને 3 લોકની સંપત્તિ સુદામાને અર્પણ કરી દીધી. ધન્ય સુદામા ધન્ય, જે ભગવાનનું ધ્યાન, ભગવાન 14 બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણનું સ્મરણ ભક્તો વૈષ્ણવો સંતો કરે. આજે ભગવાને એક મુઠ્ઠી પૌવામાં 3 લોકની સંપત્તિ સુદામાને અર્પણ કરી. બીજી મુઠ્ઠી લઈ અને જ્યાં મુખમાં મૂકવા જાય કે લક્ષ્મીજીને આપી દઉં. રૂક્ષ્મણીએ મુઠ્ઠ મુકાવી દીધી. ભગવાન રહેવા દ્યો, પ્રેમમાં એટલા પાગલ ન બનો હો. આ વખતે બીજી મુઠ્ઠ મુકાવી દીધી, બધાને બાટી દીધી, એક દાણો પણ રાખ્યો નહીં અને સુદામાજીને વિદાય આપી છે. સુદામાજી જતા હતા, ભગવાને જોયું મિત્ર ઉઘાડા પગ ધીમે ધીમે જાય છે. ઉદ્ધવ અક્રોડ બાજુમાં આવીને કીધું, ભગવાન આપ કહેતા હોય તો રથમાં બેસાડીને નગરી સુધી મૂકી આવી. ભગવાને કીધું નહીં, આ બ્રાહ્મણ પવિત્ર છે. જ્યારે જ્યારે આ બ્રાહ્મણ હોય અને પૃથ્વી પર પગ મૂકતા હોય ને ત્યારે આ બ્રાહ્મણના એ પગ મૂકવાથી ત્યાં કલીનો પ્રભાવ એ જગ્યા ઉપર પડશે નહીં. અને સુદામાજી ચાલતા થયા. ભગવાન થોડેક દૂર જ્યાં ગયા તો ભગવાને સાદ પાડ્યો, હે સુદામા. સુદામાએ સામો જોયું, શું છે? સંભાળીને જાજે હો, બીજું કઈ નહીં. જતા હતા, પાછા 2 ડગલા આવેલા તો સુદામા. સુદામા કે શું? મારા ભાભીને મારા પ્રણામ કહેજો. ભલે. વરી 2 ડગલા આવેલા, ભગવાને પાછો સાથ પડ્યો, સુદામા શું છે? બાળકોને મારો પ્રેમ આપજો. ભલે. સુદામાએ વિચાર કર્યો, કંઈક કેવા માગે છે પણ કહેતો નથી, કાંઈક આપવા માગતો હશે, પણ આ પોતાની પત્નીઓથી છાનુમુનો દેવા માગે છે કંઈક, ને આવી રીતના લાગે નહીં. બોલાવ્યા બાજુમાં, અહીંયા શું છે? શું કેવું તારું? બોલ બોલ બોલ, જે હોય મારી કસમ કે. ત્યારે દ્વારકાધીશ કહેવા લાગ્યા, આ તે પહેરોય મુગટ વાઘો પિતાંબર આ બધું મારું છે, લાવ અલે તારી પોતડી. અરે મિત્ર, એક પોતડી દેવામાં આટલો અચકાતો હતો? ભલો હું ને ભલી મારી પોતડી. એ પોતડી પહેરી લીધી અને ચાલતા થયા સુદામા. ભગવાનની આંખમાં પાછા આંસુડા પડ્યા કે મેં મારા મિત્રને કેવી રીતે વિદાય કર્યો. વિચાર કર્યો, જો આના મનમાં જો અભિમાન આવી જશે, ગર્વ આવી જશે તો આની ભક્તિમાં ધૂળ પડશે. એટલા માટે ભગવાને પોતડી આપી દીધી અને પોતડી લઈ સુદામા પહેરી અને ચાલતા થયા છે. મારે તો ક્યાં કાંઈ જોઈ છે, તેરા તુજકો અર્પણ કુછ નહીં હે મેરા. આપી દીધું અને પોતે ચાલતા થયા છે. પોરબંદર નગરીમાં પધાર્યા છે. આ વખતે જોયું તો પોતાનું ઝૂંપડું હતું, ત્યાં મહેલ જોયો. વિચાર કર્યો, નગરપાલિકાનો કાંઈ ભરોસો નહીં આ રાજાઓનો કે અમારા ગરીબ માણસના ઝોપડા પણ પાડી નાખે. આમ કહીને મહેલને ફરતે આટો મારે છે. સુશીલાની દ્રષ્ટિ પડી, આવીને પગમાં પડી ગયા. મારા પતિદેવ આવ્યા છે, ચરણ સ્પર્શ કર્યો છે. પગે લાગ્યા ને એટલે પગમાં જો પગે લાગ્યા. સુદામાએ જોયું કે કોઈક સ્ત્રી પગે લાગે છે, એટલે કીધું આગળ રહેજો, છેટા રહેજો, આમ દૂરથી પગે લાગો, અડોમાં બેન. સુશીલાએ કીધું, શું બેન બેન કરો છો? હું તમારી પત્ની છું. સુદામાએ કીધું, મારી આવી પત્ની હોય નહીં, એના કોઈ દી શરીર ઉપર આવી સારી સાડી હતી જ નહીં, આટલા ઘરેણા હતા નહીં, પણ તમારે મારી સાથે આવીને જુઓ, તુલસી ક્યારો, તમારી પૂજા, આ બધું હજી એમનેમ છે. તમે ગયા પછી ભગવાન દ્વારકાધીશના ભક્તો આવી અને આ બધું મહેલની અર્પણ કરી ગયા છે. આપણે માગ્યું નથી પણ દ્વારકા નાથે આપ્યું છે. અને સુદામાને લાગી ગઈ, આહા મિત્ર, એક મુઠ્ઠી પૌવાની અંદર તે એટલું બધું આપી દીધું. મેં ખાલી પૌવા આપ્યા, એક દાળિયામાં તો કરી બેઠો તો હું ભૂલ, આજે એ તંદુલનું ચૂકવી દીધું સુદામાએ મૂલ. એક દાળિયા ખાઈ ગયા હતા ને, ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ કરવા ગયા. ગુરુએ એક ત્રણેયને એક મુઠ્ઠી દાળિયા આપ્યા, પણ બધા દાળિયા સુદામા સાચવતા હતા ને ભૂખને હિસાબે બધા ખાઈ ગયા. તો ઘણા શું કે ખબર, ભગવાને એમ કીધું જાઓ તો દરિદ્રતા આવશે, પણ એ ભગવાન કોઈ દી એવું મનથી ઈચ્છું પણ નથી કે સુદામાને દરિદ્રતા આવે. અને એ સુદામા પોતે રહેવા લાગ્યા. કીધું આ પોતડી કાઢી, આ પિતાંબર ધારણ કરો. સુદામાએ કીધું, મારા દ્વારકાધીશે મને આ પોતડી આપી છે, હવે તો મરી જાવ તો આ પોતડી છોડું નહીં.
અને ત્યારે દ્વારકાથી દ્વારકાનાથ બલભદ્રજી મહારાજના બહેન સુભદ્રા પધાર્યા છે અને ભગવાન પાસ આવી અને સુદામાને સમજાવ્યું કે તમે આ પોતડી ત્યાગ કરો. સુદામાએ કીધું કૃષ્ણ હવે તો તે પોતડી આપી છે, હવે એ પોતડી છોડું ખરો? અને ત્યારે સાથે બેસીને ભોજન કરાવ્યું અને ત્યાર પછી ભગવાન પાછા દ્વારકામાં બિરાજમાન થયા. હજી હાલમાં પોરબંદરની અંદર બલભદ્ર દ્વારકાનાથ સુભદ્રાજીનું હજી મૂર્તિ સ્વરૂપ પણ પૂજાય છે, હજી નગરી છે. એ દ્વારકાધીશ પોતે ન્યાયનીતિ ધર્મથી રાજ કરે બિરાજમાન છે. અનેક પ્રકારનો આનંદ થયો. ખગરા સૂર્યગ્રહણ થયું છે અને સૂર્યગ્રહણની અંદર સ્યમંતક પંચકની અંદર પધાર્યા છે. પરશુરામજી જે 9 લોહીના કુંડ હતા એમાંથી 4 કુંડ સુકાઈ ગયા, 5 કુંડ હતા એ લોહીના હતા, એ ભગવાને જલના કર્યા છે. અને ત્યાં પછી સૂર્યગ્રહણ થયું છે. બધા ભેગા થયા. ગોકુલમાંથી વ્રજકુમારિકાઓ પધારી છે, ગોપીઓ પધારી છે. ત્યાર પછી મિત્રો પધાર્યા, નંદ બાબા પધાર્યા છે. ત્યાં ભેગા થયા અને ભગવાન દ્વારકાનાથી બધાને મળ્યા છે. આંખમાંથી આંસુ પડ્યા. અનેક પ્રકારનો આનંદ થયો. બધાએ ગ્રહણની અંદર ભગવાનનું સ્મરણ કરી ગ્રહણ પૂર્ણ થયા બાદ દ્રૌપદી પાંડવો પણ પધાર્યા હતા અને દ્રૌપદીએ બધી ભગવાનની પટરાણીઓ પાસેથી એના લગ્નની કથા સાંભળી છે. અને ત્યારબાદ ભગવાન દ્વારકામાં દ્વારકેશ લીલા કરી રહ્યા છે. એમાં એક વખત ભગવાન પોતાના માત પિતાને પગે લાગવા માટે ગયા. ત્યારે માત પિતાએ જ્યાં પગે લાગવા ભગવાન દ્વારકાનાથ જઈ રહ્યા છે ત્યારે કીધું અમને પગે ન લાગો, તમે 14 બ્રહ્માંડના અધિપતિ છો, નારાયણ છો, શા માટે અમને પગે લાગો છો? અરે હું તમારા પુત્ર રૂપે પ્રગટ થયો છું. વાત બધી સાચી, પણ જગતના નિયંતા છો. ત્યારે ભગવાને કીધું હે માત પિતા, આપ મારા માત પિતા છો, તો છતાંય હું તમારી સેવા કરું છું. કંઈ ભૂલ થઈ તો ક્ષમા કરો, પણ તમારે કંઈ જે ઈચ્છા હોય તો મને કહો, હું તમારી ઈચ્છા પરિપૂર્ણ કરીશ. વસુદેવજીએ કીધું મારી કાંઈ ઈચ્છા છે નહીં હે કૃષ્ણ, પણ તમારી માતાની ઈચ્છા છે. દેવકીજીએ કીધું હે કૃષ્ણ, જો તું માગવાનું કહેતો હોય તો એક મારી ઈચ્છા છે. શું માં બોલો? મારો ભાઈ કંસ છે ને, આ કંસે મારા 6 દીકરાનો નાશ કરી નાખ્યો છે. એકવાર મને મારા 6 દીકરાને ભેટો કરાવો. ભગવાને કીધું બહુ સારું. આમ કહી ભગવાન દ્વારકાના ચાલતા થયા અને પોતે પૃથ્વી લોકમાંથી પાતાળ લોકમાં ગયા, સૂતલ લોકમાં ગયા. સૂતલ લોકમાં બલિરાજા હતા. આ બલિરાજા પાસે ગયા અને બલિરાજાની બાજુમાં પોતાના 6 ભાઈઓ હતા. આ 6 ભાઈઓને લઈ બલિરાજાની સાથે સત્સંગ કરી ભગવાન પાછા પધાર્યા છે અને પોતાના ભાઈઓને પોતાની માતાને આપ્યા છે. દેવકીજીએ 6ને હૃદય સાથે લગાવી અને ભગવાને પોતાનું ધામ એ 6ને આપ્યું. ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજા પૂછે ભગવાન આ 6 કોણ હતા? ત્યારે કીધું સાંભળો, આ જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ, રુચિક પ્રજાપતિ આને ઉત્પન્ન કર્યા હતા, એમાં પોતે રહેવા લઈ ગયા. એમાં થયું એવું, બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ રચના કરતા હતા અને સરસ્વતીને ઉત્પન્ન કર્યા ને, ત્યારે સરસ્વતીમાં બ્રહ્માજી પોતે મોહિત થયા. ત્યારે આ 6 ભાઈઓ છે એ હસવા લાગ્યા. હસી અને બ્રહ્માજીની મજાક કરે છે. બ્રહ્માજીએ શ્રાપ આપ્યો, તમે રહેવાને લાયક નથી, રાક્ષસ થઈ જાઓ. એટલે હિરણાક્ષના દીકરા કાલનેમી, આ કાલનેમીના ત્યાં આ 6નો જન્મ થયો છે. અને જન્મ થયો, મોટી ઉંમર થઈ છે. એમાં એક વખત બ્રહ્માજી પાસે જઈ અને અમર તત્વનું વરદાન પ્રાપ્ત કરવા ગયા છે. અને હિરણાક્ષ પોતે ખીજાણા છે. હિરણાક્ષ પોતે ખીજાણા છે કે હું અત્યારે રાજા છું અને તમે બ્રહ્મા પાસે વરદાન મેળવવા ગયા. જાઓ, તમને તમારા પિતા જ તમને મારી નાખશે, તમારા પિતાના હાથથી મૃત્યુ થશે. પણ કાલ નિમિત્તે મૃત્યુ પામ્યો હતો ને એ જ કાલ નિમિ કંસના રૂપમાં પ્રગટ થયો. અને આ 6 છે એ દેવકીના ગર્ભમાંથી પ્રગટ થયા. અને હિરણાક્ષે શ્રાપ આપ્યો હતો, એ શ્રાપ પૂરો થયો અને 6નો નાશ કરી નાખ્યો. આ રીતે માતા અને પિતાની ઈચ્છા ભગવાને પરિપૂર્ણ કરી છે. ભગવાન દ્વારકામાં રહે છે, અનેક પ્રકારની લીલા કરે છે. સુખદેવજી મહારાજ કહે રાજન, આ વખતે ભગવાન અનેક પ્રકારની લીલા કરી રહ્યા છે. દ્વારકાવાસીઓ ભગવાન દ્વારકાધીશનું સ્મરણ કરાવે. બપોરનો સમય થાય, ભગવાનને આરોગવા માટે
સામગ્રીઓ અર્પણ કરે છે, ભોગ અર્પણ કરે છે અને ત્યારબાદ ભગવાનની આરતી કરી નમસ્કાર કરી ભગવાનનું કીર્તન કરે, સમય પસાર કરે છે. આપણે પણ ભગવાનનો બપોરનો સમય ભગવાનનું આરતી કરીએ અને ત્યારબાદ ભાવથી છૂટા પડીએ અને કથા કલ સુબહ મેં 8:30 બજે કાલે 8:30 વાગે રાઈટ કથા ચાલુ થઈ જશે. 8:30 થી 11:30 વાગ્યા સુધી કથાનો દોર ચાલશે. 11:30 વાગે જ્ઞાન યજ્ઞ, આપણે જે આ જ્ઞાનનો યજ્ઞ કરી છે ને, ભાગવતજી નહીં પણ શ્રીમદ ભાગવતની અંદર જ્ઞાન યજ્ઞ કરી છે. આ જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થશે, થોડોક સત્કાર સમારંભ હશે. આ સત્કાર સમારંભ પરિપૂર્ણ થાય પછી અહીંયા જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ થાય. છેલ્લું વિદાય ગીત ગાઈ અર્પણ કરી ભગવાનને આરતી કરી અને પછી ધામધૂમથી ભગવાનને પાછા જ્યાંથી આપણે લઈ આવ્યા છીએ ત્યાં ભગવાનને બિરાજમાન કરશું. ત્યાંથી અમારો ઉતારો છે ત્યાં ભગવાનને બિરાજમાન કરશું. ત્યાંથી ભાવ બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ કરશું. કાલે અત્યારે રજા દઈ દેવી છે? હા, કાલે દઈ તો વાંધો નહીં. કાલે બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે જે પૂજાના યજમાનો છે એ હમણાં આવી જાવ તમારી વાર છે. કૃષ્ણ કનૈયા લાલ આડ તૈયાર છે, આવી જાઓ તમારી રાહ છે. આવી જાવ તમારી વાર છે. આવી જાઓ તમારી રાહ છે. ગાયના તે દૂધના પેંડા બનાવ્યા, ગાયના તે દૂધના પેંડા બનાવ્યા. વિવિધ ભાતના મેવા ગાવ્યા, વિવિધ ભાતના ઓ કઢિયેલા દૂધ જુઓ કેવા મજેદાર છે. આવી જાવ તમારી વાર છે. કઢિયેલા દૂધ કેવા મજેદાર છે. આવી જાઓ તમારી રાહ છે. કાજુ બદામ સિંગ દાણા મંગાવ્યા, કાજુ બદામ સિંગ ખારે કટોપરુને પિસ્તા મંગાવ્યા, ખારે કટોપરુને કે મિસરીનો સ્વાદ જુઓ, માખણનો સ્વાદ જુઓ કેવો મજેદાર છે. આવી જાઓ તમારી વાર છે. માખણનો સ્વાદ જુઓ એવો મજેદાર છે. આવી જાઓ તમારી વાત છે. કેળા ચીકુને મોસંબી મંગાવ્યા, કેળા ચીકુને મોસંબી મંગાવ્યા. દ્રાક્ષ પપૈયા ને સંતરા મંગાવ્યા, દ્રાક્ષ પપૈયા ને દાડમના દાણા જુઓ કેવા મજેદાર છે. આવી જાવ તમારી વાર છે. દાડમના દાણા જુઓ કેવા મજેદાર છે. આવી જાઓ તમારી વાત છે. લવિંગ સોપારીને પાનના બીડલા, લવિંગ સોપારીને પાનના બીડલા. ચલ રે જમનાજીની જારી ભરી લાવો, ચડ રે જમનાજીની જારી ભરી લાવો. આચમન કરો ને મારા દેવ મુરારે, આચમન કરો ને મારા દેવ મુરારે. પાનના બીડલા કેવા મજેદાર છે. આવી જાઓ તમારી વાર છે. પાનના બીડલા કેવા મજેદાર છે. આવી જાઓ તમારી રાહ છે. આવી જાવ તમારી વાર છે. આવી જાઓ તમારી રાહ છે. કે દીવડા જગમગ થાય, દીવડા જગમગ
પાગલ મગનાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ હે થાય આરતી ભાગવત ભગવાનની થાય હાર્દિકભાઈ જગમગ જગમગ રાત એ વાલા હું તો લાવ્યો છું ફૂલડાનો હાર હે વાલા હું તો લાવ્યો છું ફૂલડાનો હાર એ વાલા હું તો લાવ્યો છું ફૂલડાનો હાર વાલા હું તો લાવ્યો છું ફૂલડાનો હાર એ વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય એ વાલા તમે પહેરો તો આનંદ થાય દીવડા જગમગ 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 થાય અરે દીવડા જગમગ જગમગ એ થાય દીવડા જગમગ જગમગ થાય અરે વાલા હું તો લાવ્યો ભોજન ના થાળ એ વાલા હું તો લાવ્યો ભોજન ના થાય એ વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ વાલા તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ વાલા તારા બાલુડા ગુણ લાગાય વાલા તારા બાલુડા ગુણ લાગાય વાલા અમને રાખો ચરણોમાં સદાય દીવડા જગમગ જગમગ થાય એ વાલા તમાર ચરણો માં રાખો સદાય દીવડા જગમગ જગમગ થાય હે હારે એની ભૂલ ચૂક કરજો માફ હારે એની ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય હારે એની ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય ઓ બાપુર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન ભગવાન વિષ્ણુરે મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયસ્તનો હરિ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વરાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે હરે રામ હરે રામ હરે રામ હરે હરે હે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રીમદ વલ્લભાધીશ કી गिरिराज धरण की सद्गुरुदेवनी सनातन धर्मनी जगदम्बे मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हर जय जय श्री राधे 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 जय जय श्री राधे